લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનના પગલે શહેરનું વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। વડાપ્રધાનના આયોજનબદ્ધ રોડ શોને ધ્યાનમાં રાખીને ગદા સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીના સમગ્ર રૂટનું ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ અવસરે રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, કલેક્ટર અનિલ ધામેલિયા, પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને ભાજપના આગેવાનો દ્વારા પણ રૂટની સમીક્ષા કરવામાં આવી હતી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીનો રોડ શો સાંજના આશરે 7 વાગે ગદા સર્કલથી શરૂ થઈ એરપોર્ટ સુધી જશે। કાર્યક્રમમાં 40,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ગ ઉપર સફાઈ, ડિવાઈડર ડેકોરેશન, રંગોરંગાન અને હરિયાળી વધારવા માટે ખાસ કામગીરી હાથ ધરી છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, જેથી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પૂર્ણ થઈ શકે। જી સર, આજે નિરીક્ષણ કરવા આવ્યા શું કહેશો? તારીખ 11ના રોજ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું આગમન વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે। સરદાર ધામના લોકાર્પણ બાદ સાંજે 6 વાગ્યા બાદ આ ભવ્ય રોડ શો અરણી ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી કરવામાં આવ્યું છે। આ રોડ શોના માધ્યમથી નાગરિકો દ્વારા આ જે ભવ્ય વિજય મેળવ્યો છે એ વિજય પછી આવતા આપણા વડાપ્રધાન એમનું સ્વાગત અભિવાદન થાય અને એક નાગરિકો દ્વારા આનું અભિવાદનનો કાર્યક્રમ યોજાય એટલા માટે આ રોડ શોનું આયોજન અહીંયા અરણી ગદા સર્કલથી કરવામાં આવેલું છે। માન્ય વડાપ્રધાન શ્રીના મુલાકાત અનુસંધાને વડોદરા શહેર પોલીસ અને સંલગ્ન વિભાગો દ્વારા વિગતવારની સમીક્ષા, સ્થળ મુલાકાત, એડવાન્સ પ્લાનિંગ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે જે કરવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે અંગે આપણે અત્યારે ચર્ચા થઈ રહ્યું છે અને સાથે સાથે સિક્યુરિટી પ્લાનિંગ પણ આપણે હાથ ધરી છે। તો આજથી માંડીને ડી-ડે સુધી તમામ પ્રકારના તૈયારીઓ કરીને 11મી તારીખે યોજનાર આ કાર્યક્રમમાં સ્ટ્રોંગ સુરક્ષા વ્યવસ્થા રહે તે માટે એસપીજી અને અન્ય કનેક્ટેડ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને વ્યવસ્થા ગોઠવવાની। સૌપ્રથમ નમસ્કાર, મીડિયાના મિત્રોને આભાર। આજે જે સંભવિત 11 તારીખનું સંભવિત વીવીઆઈપી કાર્યક્રમની વિઝિટ માટે સ્થાનિક પદાધિકારીઓ અને અમદાવાદ અને ગાંધીનગરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે આજે ચર્ચા વિમર્શ કરીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે રોડ શોનું, એમાં સ્વાગત કાર્યક્રમ છે। માન્ય વીવીઆઈપી જે પધારી રહ્યા છે વડોદરામાં, ઓલમોસ્ટ 1 વર્ષ પછીનું વિઝિટ છે એટલે અમે એમને સ્વાગત કરવા માટે તૈયારીઓ છે। સ્થાનિક પદાધિકારીઓ, ગાંધીનગરથી આવેલા પદાધિકારીઓની સૂચનાઓ, સજેશન્સને લઈને અમે પ્લાનિંગ પણ કર્યા છે અને અહીંથી 1.6 કિલોમીટર એરપોર્ટ સુધી જે ચાલવાના છે એમાં કયા કયા પ્રકારનું અરેન્જમેન્ટ્સ કરવી, કયા કયા બેરિકેડિંગથી લઈને કયા કયા સ્ટેજીસ, ઓલમોસ્ટ 15 સ્ટેજીસ કરવાના છે। ઓલમોસ્ટ 40,000 પબ્લિકને પણ અમે મોબિલાઇઝ કરી રહ્યા છે, 2 જિલ્લા અને શહેર અને આજુબાજુના 4 જિલ્લામાંથી પણ મોબિલાઇઝ કરી રહ્યા છે। સાથે સાથે એમને માટે વ્યવસ્થામાં પીવાના પાણી, ફૂડ પેકેટ્સ બધું વ્યવસ્થા કરવાના છે। પ્રોપર તમામની પાર્કિંગ ફેસિલિટી, ટોયલેટ ફેસિલિટીઝ, પાર્કિંગ, બસીસની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છે તંત્ર તરફથી। એટલે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે। એટલે સિટી પોલીસ કમિશનર તરફની ટીમ પણ આવી છે। એટલે તમામ સિક્યોરિટીના વ્યવસ્થા, અરેન્જમેન્ટ્સની વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ કરી રહ્યા છે। મીડિયાના મિત્રોના મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે, એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે અપેક્ષિત કરીએ છીએ। સાંજે 7 વાગ્યાનું કાર્યક્રમ છે, એટલે એના પહેલાં એક બીજી કાર્યક્રમ પણ છે વુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે, એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કરીએ છીએ। 7:20નું પ્લાનિંગ છે। ગરમી વધારે છે, ગરમીને લઈને કોઈ યસ, આપણે પાણીની વ્યવસ્થા, ટોયલેટ્સની વ્યવસ્થા જે ગરમી માટે છે, પણ અહીંયા સાંજના સમય 7:30 સમય છે એટલે એમાં ઇસ્યુ ના હોય, પણ આની બેકઅપમાં જે પણ વ્યવસ્થાઓ કરવાની છે તંત્ર તરફથી પૂરું કરવામાં આવશે। ખુશી તો એટલા માટે છે કે બંગાળ જીત્યા જ, વેસ્ટ બેંગાલ જીત્યા છે અને વેસ્ટ બેંગાલ જીત્યા પછી ગુજરાતમાં આવતા હોય તો એક અનેરો આનંદ હોય છે અને સામેથી આ વિસ્તારના લોકોના ફોન આવી રહ્યા છે અને પોતે આપ જોઈ પણ શકો છો કેટલાય લોકો આવી ગયા છે કે ભાઈ અમારે ક્યાં અહીંયા ઊભું રહેવાનું છે અને અમારું શું કોન્ટ્રીબ્યુશન હશે। તો
અમારી બેઠકો પણ સોસાયટીઝમાં ચાલુ થઈ ગઈ છે અને લોકોએ સામેથી જ ખૂબ સારો આવકાર આપી રહ્યા છે. તે દિવસ તમે જોશો કે જે માહોલ છે, જે અલગ અલગ સ્ટેટ્સના લોકો પણ અહીં આવશે, ખાસ કરીને બંગાળી સમાજના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ પણ સ્વાગત કરવા માંગે છે. એવી જ રીતે તમિલનાડુથી લોકો આવતા હોય તે પણ એ લોકો એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાહેબની. એટલે ખૂબ ખુશીનો માહોલ અને એક એમ કહેવાય કે પ્રસંગ છે અમારા માટે. અને દર વખતે એરપોર્ટ આ વિધાનસભામાં હોવાથી રોડ શોનો લાવો અમને મળતો હોય છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો એમને એકદમ નજીકથી એમને જોઈ શકે છે. એટલું સરસ વ્યવસ્થા સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. બંગાળમાં પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ એટલે એવું કહેવાય કે ચીજ બड़ी है तो स्वागत भी बड़ा होगा. बिल्कुल, जीत तो बहुत ही बड़ी है और स्वागत भी उसी हिसाब से होगा.